જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર અજય સિરાજ અને સરસ મજાનો બપોરનો ભોજનનો સમય થઈ ગયો છે આપણો. તો આજનું ભોજન છે અમારા મિત્ર પટેલ પ્રિયંક કુમાર પિયુષભાઈ પટેલ તરફથી, કિરણબેન પ્રિયંકભાઈ પટેલ એમના તરફથી આજનું ભોજન છે. એ પણ પ્રિયંક કુમારના પિતાશ્રી પિયુષભાઈ ચંદુભાઈ પટેલના પુણ્યતિથિ નિમિત્તે આજનું સરસ મજાનું ભોજન છે. તો પ્રથમ પહેલાં તો પિયુષભાઈને પ્રિયંકભાઈને થેન્ક યુ સો મચ કે તમે અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપ્યું. કિરણબેનને થેન્ક યુ સો મચ. તો તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આજનું ભોજન છે. તો ચલો તમને સરસ મજાનું આપણે આજે શનિવારનો દિવસ છે, સરસ મજાનું મેનુ રાખ્યું છે. તો આજે તમને મેનુ બતાવીએ અને અમારા બાળકો બતાવીએ. બેટા હોવા નહીં, બેટા હોવા નહીં. તો સરસ મજાનું મેનુ છે આજે, દેશી મેનુ. સરસ મજાનું ઘી, ગોળ, રોટલા, સરસ મજાના ભરેલા મરચાં, દાળવડા છે, ચટણી છે, સરસ મજાનું લીલું ભીંડાનું શાક છે, 2 જાતના અથાણા છે અને સરસ મજાના કઢી ભાત છે. અને એવા સરસ મજાના અમારા બાળકો ડીશો લઈને બેસી ગયા છે. બેટા આજે પ્રિયંકભાઈના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે તમને ભોજન આપ્યું છે. તો પ્રિયંકભાઈને પેલું થેન્ક યુ કહી દો. કિરણબેનને થેન્ક યુ કહી દો. અને એમના પપ્પા પિયુષભાઈની પુણ્યતિથિ નિમિત્તે આજે ભોજન છે. તો 2 મિનિટ મૌન વ્રત રાખો બેટા, ભગવાનને પ્રાર્થના કરો કે એમની પુણ્ય આત્માને ભગવાન પરમાત્મા શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ. લડ બેટા ભગવાનનું નામ લઈને ચાલુ કરી દો મસ્ત. લેવા બેટા જમી લો. આજે ઓનલાઈન રોટલા, ગરમા ગરમ રોટલા, ગરમ રોટલા અમારી સુમી બનાવી રહી છે ઘોગંબાથી. અમારા સુમીને રોટલા જ ભાવે છે. અમારા છોટા ઉદેપુર પણ જોડે મદદ કરે છે. એટલે આજે સરસ મજાના ઘી ગોળ સાવ દેશી ખાવાનું રાખ્યું છે. સરસ મજાનું બાળકો કહેતા હતા કે બાપુ સરસ મજાનું આજે જમવાનું રાખ્યું છે. બેટા રોટલા કેટલાને ભાવે છે? અરે વાહ, બધું સારું ખાઈ ખાઈને અટાઈ ગયા છો એમ. કઈ ગયા નોની આંગળી ઊંચી કરે તો બહુ રોટલા ખાય છે. હા, સરસ સરસ. અરે વાહ વાહ વાહ. એટલે આવ દેશી ઘી ગોળ રોટલા, કેવી મજા આવે આજ ખાવાની. અને ભરેલા મરચા કોને લીધા ભરેલા? અરે વાહ 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 વાહ. બધા બહુ ખેલાડીઓ ઊભા થઈ ગયા ને. અરે વાહ વાહ, મરચાના બહુ શોખીન છે. અને આપણા દિલીપ કાકાએ સરસ મજા દાળવડા મોકલે. કેટલાને ભાવે છે દાળવડા? ઓહો, આપણે આજે હે ને દાદાની સાથે પુણ્યતિથિ હતી, દિલીપ કાકાના પપ્પાની, ભગવાન દાદાની. દિલીપ કાકાને થેન્ક યુ કહી દો. તમે લાલા કાકાને બોયડી જોડવા જાવ છો ને એટલે લાલા કાકા સ્પેશિયલ દાળવડા લઈને આવ્યા. એટલે તમે અમૃત જોડવા જાવ ને એટલે લાલા કાકા પહેલું જ જોશે તમારું. હવે ચીકી ભાવે હે ને? હા હા, રોટલો ખાઈ જજો. હા, મરચા ખાતે ભાવે. અરે વાહ, શું કહું બોલતા. હવે પરીક્ષા આવે છે, હવે કશું નહીં. હો ગરબા બરબા કશું નહીં. હવે પરીક્ષા વાંચવાનો.
કેવું બેટા મકાઈનો રોટલો ભાવે ને? અરે વાહ, સારું. કેવું બેટા કઢી નહીં ભાવતી તને? અરે ભીંડા શાક કેટલા જણા ભાવે? અરે વાહ વાહ, ખિલાડીઓ. અરે વાહ વાહ, બધો ને સરસ સરસ. ખાઓ બેટા, ઘી ગોળ જે જોઈએ ખાજો બેટા. અલ્પેશ મરચો ખાજે હો. ભરેલો મરચો મજા આવે છે. સોડા કિશન તારું ફેવરિટ છે આજે. અરે વાહ મિકી, આજે બધા હરખા હરખા, તારે કશું ના ખવાય એવું છે જ નહીં. અને આપણે બેટા કાર્તિક ખાજે હો બેટા, જે ખવાય ખાજે. ખીચડી ખાવ ત્યાં રોટલો જ લીધો જ નહીં હોય ને? મરચા ભાવે? કેટલા ખાધા? લિમિટ નહીં હે ને? હવે સાક્ષી આપણે ના ખવાય બાજુમાં છે જ હો. અહીં પર રોટલા નહીં રહે, અહીં પર રોટલા વધે પણ આ બાજુ રોટલા નહીં વધે. વૈષ્ણવી આજ રોટલો ના લીધો બેટા? એવું સરસ બેટા. હો લઈ આવજો હો કાજલ બેટા, જે ખાવું એ લઈ આવજો મારું. સુમિત્રા અરે વાહ, આજે મારો છોકરો કહેશે મારું બહુ ફેવરિટ બનાવ્યું ને. અરે જો આ ગોગંબા આવી ગયું. હા મોટી ધીન ડીશ લઈને આવ્યું. ઓ બાપા, તું તો એવડી મોટી ડીશ લઈને આવીશું ના પૂછે વાત. હે મારી બેટી એકલી એકલી મકાઈનો રોટલો લઈ લીધો. આપણો એક બનાવજો મકાઈનો, આપણો એક બનાવજો. નહીં થયો લોટ જ પતી ગયો. સૂમ લઈને આમ ભાગ પાડીશું. ખાઈ લો બેટા, હો જે ખવાય. બેટા અથાણું ખાવું હોય તો એ લેજો, ચીરિયું ખાવું હોય, છૂંદો ખાવું હોય. કોણ કોક ડાબા હાથે તું જ ખાતો હતો ને? કેમનો ડાબા હાથે ખા? હે વિનાબેન, આ ડાબા હાથે કેમનું ખાય? હે જમણા હાથે ટેવ પાડી દેવો. હા કાલથી ધીમે ધીમે, ભલે કોરિયો અવરો જાય તો અવરો, પણ જમણા હાથે ખાજો. હા બેન અમે કેમનું વેરાય છે બેટા નીચે? ધ્રુવ ડાયાબિટીસ વાળો કઈ ગયો? રોનક ખાજો બેટા. હો ઓ રોનક ખાજે હો મારા છોકરા, જે ભાવે. કેવું ભાવે ને ગોપાલ? બધું ઘી ગોર ભાવે હે ને? બસ તા રોટલા ચોકડી ખાજે બેટા. ઘી હા લઈ આવો. હેડો ફિલ્ડિંગ કરો, થોડું ખાવું પડે બેટા. પટેલ ચેમનું? અલે આ તું ડાબોડી, કાલથી જમણા હાથે ખાવાનું ચાલુ કરી દેવો. હા આવું કેવું? કાલથી પ્રેક્ટિસ પાડ બરાબર પટેલ, જમણા હાથે ખાવાનું બેટા. ધીમે ધીમે, ભલે કોરિયો અવરો જતો, ધીમે કોરિયો વરે ના વરે, પણ તું હે ને જમણા હાથે ખા. અને આપણે તું હસ, એકવાર હસ. તો સોડા લાઈટો ગઈ એટલે વાઈફાઈમાં જપા. બેટા ખાઈ લો. હેડો શું કહે સોડા? સોડા પરિવાર શું કહે છે? જયેશ ત્યાં માસીને સટા આલી જાય કે માસી જઈને ધોઈ કાઢજો ને. એ પેપા હુક્યું મારા ઘર પણ લઈ આવજો. હા ભાઈ તમારા જોવા ને મારા નહીં જોવે માસી. અરે વાહ વાહ. મેહુલ કાલ કાચ તોડીને તને કેવો અનુભવ થતો હતો? હે કે આજે આવી બન્યું એવું ને? હે મેહુલ આમ જોજો બેટા, ગાડીને કાચ તોડે કેવું ફાયદામાં રહ્યો. હે હા બાપા ના, તમારા લોકો ના કહેવાય. કશો વાંધો નહીં બેટા, તૂટે વાળી શું કહેવાય? તા મેહુલ કમેન્ટ નવો નાખ્યા છે ને મેહુલ? હે તારે જો
ત્યાં પ્રિન્ટર તોડેલું ખબર ને વાયર પાડ્યો એટલે તારે નવું પ્રિન્ટર લઈ આવવાનું, તારે ગાડીને કાચ નખાઈ આવવાનું, બરાબર? તો લગીને કમાતા થશે તો લગીને તો કેટલી ગાડીઓ એ થઈ જશે. હાંચાવાળો તું હે હેમન મમ્મીએ છૂટું પાડેલું તારનો આવ્યું. હેમન મમ્મી તારનો માલતી હતી કે મીટલો કે અમાઉ કરતો હતો. અને તમે લોકો નુકસાનમાં છે કે શું નામ તમારું? તારું છે ગાડલાની ચેન બગાડ નાખી. હે એટલે 100 ગાડલા ભૂમિ કમાઈને તા ભૂમિ તરફથી છે, બરાબર? આ સંસ્થા કાજલ આપણું કઈ નુકસાનમાં નામ છે? અને આપણું વૈષ્ણવી આપણું કઈ નુકસાનમાં નામ કરું? ઓનું નામ કરું નુકસાનમાં કશું? અને આનું પોઈબાનું કશામાં નામ છે નુકસાનમાં? તમારું નુકસાનમાં કઈ નોંધ છે? કઈ નુકસાન કર્યું હોય યાદ હોય એવું? ઠીક. કોને આઈફોનનો કેમેરો કોણે તોડેલો? હા, એટલે તારે મને આઈફોન લઈ આવવાનો છે. આઈફોનનો કેમેરો એને નવરો કર્યો હે ને? કોઈ બા મોટા થઈને કમાય એટલે જે આઈફોનનું જે નવું વર્ઝન નીકળે એ લઈ આવજો. હા, જો નેન્સી પૈસા કાઢશે. સરસ સરસ બેટા. હા, ખાઈ લો. હા, ના પાડ ના ખાશો. તો મિત્રો, આ હતા અમારા સરસ મજાના બાળકો, સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. આજે સાવ દેશી ભોજન રાખ્યું છે. ઘી, ગોળ, રોટલો. બાળકો રોજે રોજ સારું ખાઈ ખાઈને થાકી ગયા હતા એટલે આજે દેશી રાખ્યું છે. તો બાપુ રોટલા ખવડાવો, રોટલા ખવડાવો. એટલે આજે ઘી, ગોળ ને સરસ મજાનું લીલોતરીવાળું શાક આજે બનાવ્યું છે. મસ્ત ભીંડા એટલે બાળકોને મજા આવી ગઈ છે. તો તમે પણ આ રીતે ભોજન આપી શકો છો. અને પ્રિયંકભાઈ, થેન્ક યુ સો મચ કે તમે અમારા બાળકોને ભોજન આપ્યું. તો મિત્રો, તમે પણ ભોજન આપવા માટે ઉપરના નંબર પર આ ઉપર નંબર આપેલો છે એના પર સંપર્ક કરી શકો છો. તો બને એટલી વિડીયોને શેર કરજો. જેટલા પણ મિત્રો જોવો છો બને એટલી વિડીયોને શેર કરજો અને બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો. અને પછી એકવાર કહી દઈએ કે આપણું હોસ્ટેલ આણંદ જિલ્લાનું અડાસ ગામ, અડાસ સુદન રોડ નેર પાસે આ હોસ્ટેલ આવેલું છે. ગરીબ બાળકોનું ઘર એટલે આપણું મા સરસ્વતી વિદ્યા મંદિર એટલે હોસ્ટેલ આપણું આવેલું છે. તમારી આજુબાજુમાં એવા દીકરા દીકરીઓ હોય તો અવશ્ય અમારી હોસ્ટેલ પર તમે મૂકી શકો છો. અહીંયા નિઃશુલ્ક રહેવું, જમવું, ભણવું તમામ વસ્તુઓ નિઃશુલ્ક છે. કોઈ જાતનો ચાર્જ નથી. તો તમે એવા તમારા ધ્યાનમાં બાળકો હોય તો તમે અહીંયા મૂકી શકો છો. તમામ વસ્તુ નિઃશુલ્ક છે. રહેવું, ખાવું, પીવું, ભણવું, કપડાથી લઈને તમામ વસ્તુ નિઃશુલ્ક છે. તો અવશ્ય સંપર્ક કરજો અને મળીએ સાંજના લાઈવમાં, સાંજના ભોજનના સમયે. તો વિડીયોને વિરામ આપીએ. જય માતાજી.